ફરી સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે પણ મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં તૈયારી કરી રહ્યા છે તેના માટે IBPS દ્વારા PO અને MTની ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। તો ચાલો આજના આ વિડીયોમાં આપણે વાત કરીએ। જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા હોય તે આજનો વિડીયો સ્કીપ નહીં કરતા મિત્રો। તો ચાલો શરૂ કરીએ। IBPSમાં PO અને MTની ભરતી બહાર પાડવામાં આવેલ છે। ઓનલાઈન અરજી 1 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 21 જુલાઈ 2025 છે। પ્રી એક્ઝામ ટ્રેનિંગ એનો કોલ લેટર ઓગસ્ટ 2025માં આવી જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની રહેશે મિત્રો। સાથે સાથે પ્રિલિયમ પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે। તમારી પ્રિલિયમ પરીક્ષા 17, 23 અને 24 ઓગસ્ટના રોજ રહેશે મિત્રો અને પ્રિલિયમ પરીક્ષાનું પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવી જશે। ત્યારબાદ જે પણ મિત્રો પ્રિલિયમ પરીક્ષામાં પાસ થઈ ગયા છે તેની મેન્સ પરીક્ષા 12 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે અને તે મેન્સ પરીક્ષાનું રિઝલ્ટ નવેમ્બર મહિનામાં આવી જશે મિત્રો। જે પણ મિત્રો મેન્સ પરીક્ષામાં પાસ થઈ જશે તેનું ઇન્ટરવ્યૂ ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2024 આ બેમાંથી કોઈ પણ મહિનામાં લેવાઈ શકે છે મિત્રો। તો આગળ આપણે વાત કરશું પદની વિગત અને વિવિધ પાત્રતા માપદંડો માટેની। તો મિત્રો PO અને MT માટે કુલ 5208 જગ્યાઓ માટે IBPS આ ભરતી લેશે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની અને મહત્તમ ઉંમર તો 30 વર્ષની હોવી જોઈએ। એટલે કે ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 1995 પહેલાં અને 1 જુલાઈ 2005 પછી થયેલો હોવો જોઈએ નહીં મિત્રો। અને અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે। એટલે કે 30 વર્ષથી તમારી ઉંમર વધી ગઈ છે તો પણ મિત્રો કંઈ વાંધો નથી, નિયમો મુજબ તમને છૂટછાટ આપવામાં આવશે। તો હવે આપણે વાત કરશું કે આની શૈક્ષણિક લાયકાત શું રહે। કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ મિત્રો। અહીં કોઈપણ પ્રકારનું કહેવામાં નથી આવ્યું કે કોઈ ચોક્કસ વિષયમાં સ્નાતક હોવા જોઈએ। તમે કોઈપણ શાખામાં સ્નાતક હોવા જોઈએ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ગમે તેમાં તમે સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો। આ ભરતીમાં અનુભવની કાંઈ પણ જરૂર નથી, વગર અનુભવની આ ભરતી છે મિત્રો। હવે વાત કરશું આમાં તમને પગાર કેટલો મળશે। મેન વાત પગારની છે। IBPS PO અને MTમાં પસંદ કરાયેલા ઉમેદવારોને લગભગ 48,000થી 85,000 સુધીનો પગાર મળી શકે છે। આ પગાર ઉપરાંત DA, HRA, CCA અથવા અન્ય બેન્કિંગ ભથ્થા પણ નિયમો મુજબ આપવામાં આવશે। તો આ પરીક્ષા છે ને 3 તબક્કામાં રહે। પ્રથમ પરીક્ષા એટલે કે જે પ્રિલિયમ પરીક્ષા છે તે ઓનલાઈન એટલે કે CBRT આધારિત લેવામાં આવશે, જે ફક્ત ક્વોલિફાઈંગ હશે મિત્રો। પ્રિલિયમ પરીક્ષાના માર્ક્સ એ કાઉન્ટ કરવામાં નહીં આવે મિત્રો, જેનું ખાસ ધ્યાન રાખવું। બીજી છે મેન્સ પરીક્ષા, એટલે કે જે પણ ઉમેદવારો પ્રિલિયમમાં પાસ થઈ ગયા છે તે મેન્સ પરીક્ષા આપવા માટે પાત્ર ગણાશે અને આ મેન્સ પરીક્ષાના ગુણ છે તે અંતિમ મેરિટ લિસ્ટમાં ધ્યાનમાં લેવામાં આવશે। એટલે કે અંતિમ મેરિટ લિસ્ટમાં પ્રિલિયમ પરીક્ષાના માર્ક્સ કાઉન્ટ થશે નહીં અને જે કોઈ પણ મિત્ર ઇન્ટરવ્યૂ એ મિત્રો આપશે કે જે મેન્સ પરીક્ષામાં સફળ થયા છે તે ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપશે। આખરી પસંદગી મેન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણને આધારે મળશે મિત્રો। સંબંધિત પરીક્ષાની વિગતવાર માહિતી સત્તાવાર સૂચનામાં જોઈ લેવાની। અરજી ફી કેટલી રહે, ફી કેટલી ભરવાની છે। જનરલ, OBC, EWS માટે 850 રૂપિયા ફી રહેશે મિત્રો અને SC, ST દિવ્યાંગો માટે 175 રૂપિયા। હવે આ ફીની ચૂકવણી તમારે ઓનલાઈન કરવાની રહેશે। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ગમે તે તમે ઓનલાઈન ચૂકવણી કરી શકો છો। જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને જે પણ મિત્રો બેન્કિંગની તૈયારી કરી રહ્યા છે તેને ઓલ ધ બેસ્ટ અને જે કોઈ પણ બેંકની તૈયારી કરે છે તેને આ વિડીયો મોકલવા માટે નમ્ર વિનંતી છે મિત્રો।